सब अपने वाले ही है यार, एक दूसरे की मजबूरी है। जो घर पे ना चले वो यहाँ चले। घर पे आके इंसान यही सुकून की जिंदगी निकालता और कहीं नहीं। અમદાવાદ શહેરમાં દારૂબંધી કાયદાના ધજાગરા ઉડતા ફરી એકવાર નજરે પડ્યા। વટવા શાક માર્કેટની દિવાલને અડીને બનાવવામાં આવેલ એક છાપરામાંથી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો સ્ટિંગ ઓપરેશનમાં થયો છે। આ સ્ટિંગમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે સચિન નામનો બુટલેગર નાની વયની છોકરીઓને આ ગેરકાયદેસર ધંધામાં ધકેલી રહ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે આ છોકરીઓ વોશિંગ મશીનની અંદર છુપાવેલા દારૂને બહાર કાઢી ગ્રાહકોને વેચી રહી છે। માત્ર વેચાણ જ નહીં પરંતુ શાક માર્કેટની અંદર જ દારૂ પીવડાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે કાયદાના ખુલ્લેઆમ અવગણના છે। આ સમગ્ર ઘટના સમાજ માટે એક ગંભીર ચિંતાનો વિષય છે, જ્યાં નાબાલિગોના ભવિષ્ય સાથે રમખાણ કરવામાં આવી રહ્યું છે। પ્રશ્ન એ ઊભો થાય છે કે પોલીસ તંત્ર ક્યાં છે? શું આ બુટલેગરને કોઈનો આશીર્વાદ છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, આ નાની છોકરીઓનું ભવિષ્ય શું? રિપોર્ટર આફતાબ પઠાણ, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ। अगर किसी को नया बनवाना हो तो नया बना दो। फौजी होटल के सामने रास्ते में अंदर जाते हैं ना अपना फतेहपुरा बाजू, बनाने का चालू किया लगभग 2-3 दिन में बन जाएगा। ये मेरे को बहुत अच्छे लगे। मैं किसी को बताना हो तो आ जाना। 10 बजे में जमा 10 बजे तारीख कैसे आएगी जाओ सब अपने वाले ही है यार, एक दूसरे की मजबूरी है। जो घर पे ना चले वो यहाँ चले। घर पे आके इंसान यही सुकून की जिंदगी निकालता और कहीं नहीं। दम मारो दम मिट जाए हम, खुशी के गम सारे भूल जाए हम।